जय श्री कृष्ण स्टूडेंट्स। गुरु ब्रह्मा गुरु विष्णु गुरुदेव महेश्वर गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। तस्मै श्री गुरवे नमः। સ્વાધ્યાય 2.1ના દાખલા ચાલતા હતા। હવે જ્યાંથી તમારે બાકી હતું ત્યાંથી આપણે દાખલા આગળ ગણીએ। અહીંયા તમને રકમમાં આપેલું છે a બરાબર -1 હોય તો a ક્રોસ a મેળવો। હવે આવા દાખલા જ્યારે કરવાના હોય ત્યારે 3 વાર a ક્રોસ a કરવા કરતાં પહેલાં તમે ફક્ત a ક્રોસ a શોધી લો અને પછી જે જવાબ આવે એનો ફરીવાર a સાથે ચોકડી ગુણાકાર કરો। તો a ક્રોસ a બરાબર -1 ગુણ્યા -1 થાય। આનો ચોકડી ગુણાકાર કરતાં તમને ગણમાં મળશે પહેલાં -1 ને 1 સાથે ને -1 ને 1 સાથે ક્રમયુક્ત જોડ, એટલે -1 અને પછી -1 1 બરાબર। હવે 1નું એ જ પ્રમાણે કરવાનું કે 1 -1 અને 1 1 બરાબર। તો આ આપણને મળી ગયું a ક્રોસ a। હવે a ક્રોસ a 3 ટાઈમ્સ કરવા માટે તમને આ જે જવાબ મળેલો છે એનો ફરી આ એક જ a સાથે ચોકડી ગુણાકાર કરવાનો, એટલે અહીંયા આવશે -1 -1 1 -1 અને 1 1। આના ઘટકોનો ચોકડી ગુણાકાર -1 1 સાથે। આ રીતે જો તમે કરશો તો ભૂલ પડવાની સંભાવના એકદમ ઓછી થઈ જશે બરાબર। તો હવે આવશે, જુઓ, સૌથી પહેલાં આ બધા જ ઘટકના -1 સાથે તમે જોડ બનાવો તો થશે -1 બરાબર। પહેલાં આનો -1 સાથે, ત્યાર પછી -1 1 -1 એટલે -1 1 -1, કેમ કે 3 ઘટક આવશે બરાબર। a ક્રોસ a અહીંયા 3 ઘટક થશે। હવે 1 -1 અને 1 1 -1 બરાબર। હવે બાકી રહ્યા પાછળનો 1, તો ફરી આ બધા જ ઘટકનો 1 સાથે જોડી બનાવો, એટલે અહીંયા થશે -1 -1 1 -1 અહીંયા થશે 1 -1 અને 1 1 1 બરાબર। તો આ રીતે તમે કરશો તો ત્રણ ગણનો ચોકડી ગુણાકાર તમે આ રીતે જો કરશો તો જ સરળતાથી થશે બરાબર। એટલે પહેલાં 2 ગણનો a ક્રોસ a શોધી દેવાનો। a ક્રોસ b આપેલું હોય ને પછી કોઈ ત્રીજો ગણ c આપેલો હોય ને તો પણ પહેલાં a ક્રોસ b શોધો, પછી એના ગણનો ગણ c સાથે ચોકડી ગુણાકાર કરો તો તમે સરળતાથી એનો જવાબ લખી શકશો। દાખલા નંબર 4, આપેલ વિધાન સત્ય છે કે અસત્ય એ જણાવવાનું છે અને અસત્ય સત્ય બને તે રીતે તેને ફરીથી લખવાનું છે। પહેલું છે p બરાબર mn અને q બરાબર nm। આ પીના ઘટકો છે અને ક્યુના ઘટકો છે, તો p ક્રોસ q શું થાય? mn અને nm। તો આ શું છે? આ અસત્ય વિધાન છે। અસત્ય વિધાન કેમ છે હું તમને સમજાવું। કેમ કે સત્ય વિધાન શું થાય? સત્ય વિધાન p ક્રોસ q બરાબર આપણે શોધીએ તો જુઓ, p ક્રોસ q આપણને શું મળશે? પહેલાં પીના ઘટક ચોકડી ગુણાકાર ક્યુના ઘટક સાથે, તો અહીંયા આપણને મળશે mનો n સાથે ક્રમયુક્ત જોડ, પછી mની m સાથે mn m પછી n અને n બરાબર। એટલે હવે થશે mનું n સાથે અને mનું m સાથે થઈ ગયું। હવે nનું n સાથે અને ફરી nનું m સાથે બરાબર। એટલે આ રીતે કુલ 4 ઘટક આપણને p ક્રોસ ક્યુમાં મળે છે, જ્યારે અહીંયા p ક્રોસ ક્યુમાં 2 જ ઘટક આપણને મળતા હતા, માટે આ અસત્ય વિધાન હતું। એનું સત્ય વિધાન આપણે અહીંયા દર્શાવ્યું। હવે જુઓ, a અને b અરિક્ત ગણ છે। x બિલોંગ્સ ટુ a, y બિલોંગ્સ ટુ b હોય તો તેવી ક્રમયુક્ત જોડથી એટલે કે x yથી બનતો અરિક્ત ગણ a ક્રોસ b છે। તો આપણને ખબર છે કે x બિલોંગ્સ ટુ a છે તો a બરાબર ગણમાં x તો હોવાનો,
અને પછી તમે બી લો તો બી બરાબર જુઓ વાય છે એટલે વાય બરાબર ગણમાં શું બી બરાબર ગણમાં વાય હોવાનું. હવે એ ક્રોસ બી બરાબર આપણને શું મળે? એ ક્રોસ બી બરાબર આપણને ક્રમયુક્ત જોડ એક્સ વાય આવી રીતે મળે, બરાબર મળી શકે. તો એ ક્રોસ બી બરાબર તમને એક ઘટક તો મળે છે, એનો અર્થ એ થયો કે એ ક્રોસ બી નોટ ઇક્વલ ટુ 5 છે. નોટ ઇક્વલ ટુ 5 એટલે કે અરિક્ત ગણ છે, માટે આપેલ વિધાન સત્ય વિધાન છે. ઓકે, ચાલો હવે પછીનું જોઈએ આપણે. હવે જુઓ, એ બરાબર 1 2 અને બી બરાબર 3 4 તો એ ક્રોસ બી છેદ 5 બરાબર 5 થાય, બરાબર. તો આ સાચું છે કે નહીં એ શોધવા માટે આપણે એ ક્રોસ બી છેદ 5 શોધવું પડે. તો સૌથી પહેલાં આપણે બી છેદ 5 જોઈએ. તો કોઈ પણ ગણનો ખાલી ગણ સાથે તમે છેદગણ લો તો બી બરાબર શું છે? 3 4 છે. એનો છેદગણ તમે કોઈ ખાલી ગણ સાથે લો તો જુઓ 3 4ના કોઈ સામાન્ય ઘટક ખાલી ગણમાં દેખાય છે? નથી દેખાતા, એટલે અહીંયા શું મળે? 5 મળે, બરાબર. હવે તમે એ ક્રોસ બી છેદ 5 લો તો બી છેદ 5 આપણને શું મળ્યું? 5 મળ્યું. તો તમે જુઓ 1 2 છેદ 5, બરાબર. તો 1 2ના કોઈ પણ સામાન્ય ઘટક ખાલી ગણમાં આપણને મળી જ ના શકે. નિયમ છે કે ખાલી ગણ સાથે કોઈ પણ ગણનો તમે છેદગણ લો તો જવાબ ખાલી ગણ જ આવે. માટે આપેલ વિધાન કેવું વિધાન છે? સત્ય વિધાન છે. ઓકે, ચાલો હવે દાખલા નંબર 6 કરીએ. જો એ ક્રોસ બી બરાબર તમને ગણમાં ઘટક આપેલા છે એ એક્સ એ વાય બી એક્સ બી વાય, આ ક્રમયુક્ત જોડ છે. તો એ અને બી ઇન્ડિવિજ્યુઅલ તમારે આના પરથી શોધવાનું છે કે એ ગણમાં કયા ઘટક છે અને બી ગણમાં કયા ઘટક છે, બરાબર. તો સૌથી પહેલાં આપણે શોર્ટ રીત જોઈએ કે એ ક્રોસ બીમાં ટૂંકી રીતે જો તમે જોવા જાઓ તો એના ઘટકો કયા કહેવાશે? એના ઘટકો એટલે શું થશે? એ ક્રોસ બીના પ્રથમ ઘટકનો કે પ્રથમ ઘટકોનો ગણ. તો એ ક્રોસ બીના પ્રથમ ઘટક કયા છે? એ બી બી, માટે એના ઘટક થશે જેટલા પણ પ્રથમ ઘટક છે એ બધા એના ઘટક થશે. તો એ થશે એ અને બી. હવે બી બરાબર શું થશે? બી બરાબર એ ક્રોસ બીના બીજા ઘટકોનો ગણ. આ શોર્ટ રીત છે, બીજા ઘટકોનો ગણ. બે ગણનો ચોકડી ગુણાકાર તમને આપેલો હોય તો પહેલા ગણના ઘટક કયા થશે? જે પ્રથમ ઘટક હોય, અને બીજા ગણના ઘટક કયા થશે? જે બીજા ઘટક હોય, બરાબર. પણ ઘટકનું પુનરાવર્તન નહીં કરવાનું. એકવાર એ આવ્યો પછી બીજી વાર એના લખાય. ચાલો હવે બીના ઘટકો કયા છે? જે બીજા ઘટક છે, એટલે એક્સ વાય એટલે કયા ઘટક આપણને દેખાશે અહીંયા? એક્સ અને વાય, બરાબર. એટલે આ રીતે શોધી શકાય. અથવા તો બીજી રીત છે કે તમને જેટલા પણ આ ઘટકો આપેલા છે એને એ ક્રોસ બીના બિલોંગ્સ ટુ તરીકે લખો. એટલે એ એક્સ બિલોંગ્સ ટુ એ ક્રોસ બી. તો આના પરથી શું કહી શકાય કે એ બિલોંગ્સ ટુ એ બિલોંગ્સ ટુ એ અને એક્સ બિલોંગ્સ ટુ બી, બરાબર. એટલે એનો એક ઘટક ને બીનો એક ઘટક મળી ગયો. હવે જુઓ, હવે બીજો ઘટક કયો છે? એ વાય છે. તો એ વાય બિલોંગ્સ ટુ એ ક્રોસ બી. તો અહીંયા જુઓ એ બિલોંગ્સ ટુ એ થશે અને વાય બિલોંગ્સ ટુ બી. એટલે એ બિલોંગ્સ ટુ એ, વાય બિલોંગ્સ ટુ બી. એ જ પ્રમાણે તમારે બી એક્સ માટે લખવાનું કે બી એક્સ બિલોંગ્સ ટુ એ ક્રોસ બી હોય તો પહેલો ઘટક એમાં અને બીજો ઘટક બીમાં, એક્સ બિલોંગ્સ ટુ બી. ત્યાર પછી છેલ્લો ઘટક આવ્યો બી વાય બિલોંગ્સ ટુ એ ક્રોસ બી. તો ઇમ્પ્લાઇઝ બી બિલોંગ્સ ટુ એ અને વાય બિલોંગ્સ ટુ બી. હવે તમે ધ્યાનથી જુઓ, આ બાજુ તો બધા ગણ એ છે પણ એમાં કયા ઘટક છે? આમાં એ છે ને બી છે, માટે એ બરાબર થશે એ બી. અને જુઓ બીમાં કયા ઘટક દેખાય છે? એક્સ વાય છે. આ એક્સ છે અને આ વાય છે. એટલે બીના ઘટક આના પરથી કહી શકાશે એક્સ અને વાય. એટલે આપણને એ અને બી આ રીતે પણ મળી શકે. ચાલો પછીનો દાખલો આપણે જોઈશું. જુઓ, હવે અહીંયા કીધું છે દાખલા નંબર 7માં એ બરાબર 1 2 સી બરાબર 5 6 બી બરાબર 1 2 3 4 ડી બરાબર 5 6 7 8. તો નીચેના પરિણામ ચકાસો એટલે અહીંયા ડાબી બાજુ બરાબર જમણી બાજુ થાય છે કે નહીં એ જોવાનું, અને એ ક્રોસ સી એ બી ક્રોસ ડીનો ઉપગણ છે કે નહીં એ જોવાનું. નીચેનું તમને આવડશે, ઉપરનું હું તમને બતાવું કે એ ક્રોસ બી છેદ સી. તો પહેલાં ડાબી બાજુ જોવાનું કે ડાબી બાજુ માટે
બી છેદ સી બરાબર, જુઓ બીના ઘટકો છે 1 2 3 4 છેદ સીના ઘટકો છે 5 6, તો આ બેનો છેદગણ શું થશે? ખાલી ગણ થશે, કેમ કે બંનેમાં કોઈ પણ સામાન્ય ઘટક આવતા નથી. માટે ડાબી બાજુ બરાબર એ ક્રોસ બી છેદ સી. તો એના ઘટક શું છે? એના ઘટક છે 1 2. એનો ચોકડી ગુણાકાર તમે 5 સાથે કરો, તો કોઈ પણ ગણનો ચોકડી ગુણાકાર ખાલી ગણ સાથે થાય તો જવાબ શું આવે? 5 પોતે જ આવે, બરાબર. એટલે એ ક્રોસ બી છેદ સી બરાબર આપણને મળશે 5, કેમ કે કોઈ ઘટક જ નથી. તો સોરી, અહીંયા છે ને એક વાત ધ્યાનમાં રાખજો કે 5ને છે ને કદી ગણમાં ના લખાય, એટલે 1 2 ક્રોસ 5 બરાબર 5 એવી રીતે લખવાનું. એટલે ડાબી બાજુ બરાબર તો 5, એ પરિણામ 1 આવ્યું. હવે જમણી બાજુ માટે, જબા માટે એ ક્રોસ બી છેદ એ ક્રોસ સી કરવું પડે. તો સૌથી પહેલાં એ ક્રોસ બી શોધીએ. તો જુઓ એ ક્રોસ બી બરાબર 1 2 નો ચોકડી ગુણાકાર 1 2 3 4 સાથે. તો એ ક્રોસ બી આપણને મળશે 1 1 1 2 1 3 1 4. પછી એ જ પ્રમાણે 2ના બધા ઘટકનો ક્રમયુક્ત જોડ બી સાથે, એટલે 2 1 2 2 2 3 અને 2 4, બરાબર. એટલે આ એ ક્રોસ બીના ઘટકો આવ્યા. હવે આપણે લખીશું એ ક્રોસ સીના ઘટકો. તો જુઓ એ ક્રોસ બી, અથવા તો આપણે ડાયરેક્ટ લખીએ એ ક્રોસ બી છેદ એ ક્રોસ સી, બરાબર. તો આ તો આપણે એ ક્રોસ બીના ઘટકો લખી દીધા. હવે આપણે છેદ કરીને એ ક્રોસ સીના ઘટકો લખીએ. તો એના ઘટકો છે 1 2 અને સીના ઘટકો છે 5 6, બરાબર. તો આપણે લખીએ છીએ આનો છેદગણ આપણે કરીશું એ ક્રોસ સી સાથે. તો એ અને સીના ઘટકો આવશે 1 5 1 6 અને 2 5 2 6, બરાબર. આ શું છે? આ એ ક્રોસ બી છે, એ ક્રોસ બીના ઘટકો છે. જ્યારે આ શેના ઘટકો છે? આ એ ક્રોસ સીના ઘટકો છે. હવે તમે જુઓ આ જે ઘટકો છે અને આ જે ઘટકો છે એમાં કોઈ સામાન્ય ઘટક આપણને દેખાય છે? નથી દેખાતો. માટે એ ક્રોસ બી છેદ એ ક્રોસ સી બરાબર આપણને મળશે 5, બરાબર. એટલે આ થયું પરિણામ 2. એટલે અહીંયા ડાબી બાજુ બરાબર જમણી બાજુ 1 અને 2 પરથી સાબિત થાય છે. માટે એ ક્રોસ બી છેદ સી બરાબર એ ક્રોસ બી છેદ એ ક્રોસ સી થાય, બરાબર. તમે એ ક્રોસ બી ને એ ક્રોસ સી અલગ અલગ શોધીને પણ પછી એ બેનો છેદગણ દર્શાવીને પણ આ દાખલો કરી શકો, બરાબર. મેં ડાયરેક્ટ એ ક્રોસ બી છેદ એ ક્રોસ સી અહીંયા દર્શાવેલું છે. ચાલો દાખલા નંબર 8 હવે કરીશું. એ બરાબર 1 2 અને બી બરાબર 3 4. તો એ ક્રોસ બી લખો. પછી એ ક્રોસ બીને કેટલા ઉપગણ હશે એ શોધો, અને ઉપગણોની પણ તમારે અહીંયા યાદી બનાવવાની છે, બરાબર. તો ઉપગણોની યાદી આપણે પહેલાં બનાવતા શીખવાનું છે. હવે સૌથી પહેલાં તો એ ક્રોસ બી આપણે લખી દઈએ. તો એ બરાબર 1 2 અને બી બરાબર 3 4 આપેલા છે. તો એ ક્રોસ બી શું થશે? એ ક્રોસ બી બરાબર 1 2 નો ચોકડી ગુણાકાર 3 4 સાથે. એટલે અહીંયા એ ક્રોસ બી મળશે પહેલાં તો 1 3ની ક્રમયુક્ત જોડ, પછી 1ની ક્રમયુક્ત જોડ 4 સાથે. એ જ પ્રમાણે 2ની ક્રમયુક્ત જોડ 3 સાથે અને 2ની ક્રમયુક્ત જોડ 4 સાથે. તો આ એ ક્રોસ બીના ઘટકો પૂરા થઈ ગયા, બરાબર. પણ હવે એવું કહે છે કે એ ક્રોસ બીને કેટલા ઉપગણ હશે? તો એ શોધવા માટે આપણે પહેલાં એ જાણવું પડે કે એ ક્રોસ બીમાં ઘટક કેટલા છે, બરાબર. એ ક્રોસ બીમાં ઘટકોની સંખ્યા પરથી નક્કી કરી શકાય કે તેમાં ઉપગણ કેટલા હોઈ શકે. તો જુઓ નંબર ઓફ એ ક્રોસ બી કેટલા છે? એ ક્રોસ બીમાં ઘટકોની સંખ્યા કેટલી છે? 4 છે, બરાબર. 4 એને આપણે સ્મોલ એમ ધારીએ. તો આપણે સૂત્ર જુઓ કે કોઈ પણ ગણના ઉપગણની સંખ્યા એટલે 2m. માટે નંબર ઓફ એ ક્રોસ બીના ઉપગણોની સંખ્યા બરાબર 2m, એટલે કે 2 થાય, બરાબર. કેટલા થશે? 16 ઉપગણ એના આપણને મળશે.
હવે આપણે ઉપગણોની યાદી બનાવવાની છે. તો ઉપગણોની યાદી બનાવવા માટે આપણે સૌથી પહેલાં a ક્રોસ b ફરી એકવાર લખવું પડે ને પછી એને આપણે ઉપગણ બનાવીશું. તો જુઓ, a ક્રોસ b બરાબર ફરી એકવાર આપણે લખીશું 1 3 1 4 2 3 2 4. હવે ઉપગણ કોને કહેવાય? તો ઉપગણ બનાવવા માટે આપણે જ્યારે પણ ઉપગણ બનાવતા ત્યારે શું કરતા? તમને જે ઘટક આપેલા હોય ને એના પહેલાં એક ઘટકની જોડી બનાવવાની, પછી 2 ઘટકની જોડી બનાવવાની, પછી 3 ઘટકની જોડી બનાવીની, અને જે 4 ઘટક હોય તો 4 ઘટકનો ગણ એટલે તો એ ગણ પોતે થાય. બરાબર? એટલે કોઈ પણ ગણ એના 2 ઉપગણ તો નક્કી હોય. પહેલો ઉપગણ હોય છે 5, બરાબર, ખાલી ગણ. બીજો ઉપગણ હોય છે એ ગણ પોતે, એટલે a ક્રોસ b પોતે, એટલે કે 4 ગણનો જે ઘટક આવે એ ઘટક પોતે. હવે આપણે શું કરીશું? હવે આપણે એક ઘટકની જોડી બનાવીશું. તો એક ઘટકની જોડીમાં 1 3, પછી 1 4, 2 3 અને 2 4, એટલે આ બધા આના ઉપગણ થયા. હવે આપણે 2ની જોડી બનાવીશું. તો 2ની જોડી બનાવવા માટે આપણે 2 ક્રમયુક્ત જોડ સાથે લેવી પડે. એટલે છગડિયા કૌંસમાં આવશે 1 3 1 4, બરાબર, આ 2, પછી 1 3 2 3, એટલે ફરી છગડિયા કૌંસમાં આવશે 1 3 2 3, બરાબર, પછી 1 3 2 4. આ ધ્યાનથી જોજો કેમ કે આમાં ઘણા ભૂલ કરે છે. બરાબર, 1 3 2 4, જેટલી પણ 2ની જોડી બની શકે એટલી આપણે બનાવવાની. હવે 1 3નું પૂરું થયું. 1 3 1 4, 1 3 2 3, 1 3 2 4, બરાબર. હવે આપણે 1 4 માટે કરીશું. તો અહીંયા આવશે 1 4 2 3, ત્યાર પછી આવશે 1 4 2 4, 1 4 2 4, બરાબર. ત્યાર પછી આવશે 2 3 2 4, 2 3 2 4, બરાબર. ચાલો, તો 2ની જોડી પણ હવે પૂરી થઈ ગઈ. હવે આપણે 3 ગણની જોડી બનાવવાની છે. તો 3 ગણની જોડી બનાવવા માટે પહેલાં 3 ઘટક આપણે લઈ લઈએ. તો પહેલાં 3 ઘટક છે 1 3 1 4 અને 2 3, આ પહેલાં 3 ઘટક, બરાબર. ત્યાર પછી પહેલા ઘટક સાથે બીજો અને છેલ્લો, એટલે અહીંયા આવશે 1 3 1 4 અને 2 4, બરાબર, એટલું આવ્યું. ત્યાર પછી જુઓ, પહેલા 2 ઘટક સાથે બીજો અને પહેલા 2 ઘટક સાથે ત્રીજો, બરાબર. એ રીતે કર્યા પછી પહેલા ઘટક સાથે બીજો અને ત્રીજો પણ લેવાનો ને, એટલે અહીંયા આવશે 1 3 સાથે 2 3 અને 2 4. આ જગ્યાએ ખાસ આ ઘટક લખવાનું ઘણા ભૂલતા હોય છે. ચાલો, 1 3નું હવે પૂરું થયું કહેવાય. હવે આપણે છેલ્લા 3 ઘટક 1 4 સાથે લખી શકીએ. તો એ થશે 1 4 2 3 અને 2 4. તો આ બધા જ થયા a ક્રોસ bના ઉપગણ. આપણે ગણી નાખીએ. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 અને 16 થઈ ગયા, બરાબર. આ a ક્રોસ b એટલે શું? 4 ગણનો ઘટક. એટલે a ક્રોસ b તમે ના લખો તો a ક્રોસ bની જગ્યાએ અહીંયા જે 3 પૂરા થયા પછી 4ની જોડી આવે, એટલે 1 3 1 4 2 3 2 4. આ રીતે પણ લખી શકાય a ક્રોસ બીની જગ્યાએ કે ભાઈ 3ની જોડી પૂરી થઈ પછી 4ની જોડી. 4ની જોડી તમે લખો તો પછી a ક્રોસ b ના લખાય કેમ કે આ એ ગણ પોતે છે એટલે કાં તો આ રીતે લખાય a ક્રોસ બીની રીતે અથવા તો આ રીતે. ચાલો, હવે દાખલા નંબર 9 આપણે કરીશું. તો દાખલા નંબર 9માં જોઈએ. નંબર ઓફ a બરાબર 3, નંબર ઓફ b બરાબર 2 હોય તેવા 2 ગણો a અને b આપેલા છે અને ભિન્ન ઘટકો xy z માટે x1 yz ને 2 1 એ a ક્રોસ bના ઘટકો હોય તો a અને b શોધો. આ જે દાખલો છે એ બેઠો આ જે આગળ એક દાખલો આપણે કરાવ્યો, કયો દાખલો? a અને b શોધો, એનો સેમ ટુ સેમ રીત એની છે, બરાબર. એટલે આપણી પાસે ટાઈમ રહે તો પછી આપણે કરાવીશું. આપણે સૌથી પહેલાં દાખલા નંબર 10 જોઈ લઈએ, પછી દાખલા નંબર 9 કરીશું. તો જો, કાર્ટેશિય ગુણાકાર a ક્રોસ aના ઘટકોની સંખ્યા 9 હોય તો તેમાંના 2 ઘટક -1 0 અને 0 1 હોય તો એ શોધો અને a ક્રોસ એના બાકીના ઘટકો પણ શોધો. શું કીધું છે કે a ક્રોસ એના ઘટકોની સંખ્યા 9 છે. એટલે અહીંયા કહેવા માંગે છે કે નંબર ઓફ a ક્રોસ a બરાબર 9 છે. તો 9ને કઈ રીતે લખી શકાય? 2 સ્ક્વેરની રીતે પણ લખી શકાય
હવે જુઓ, નંબર ઓફ એ ક્રોસ એ એનું સૂત્ર શું થશે? નંબર ઓફ એ ઇન્ટુ નંબર ઓફ એ. નંબર ઓફ એ ક્રોસ બી હોય તો આપણે શું લખીએ છીએ? નંબર ઓફ એ ઇન્ટુ નંબર ઓફ બી. તો અહીંયા 3² થયું, એને 3 × 3 તરીકે લખી શકીએ. એટલે અહીંયા ઇમ્પ્લાઇઝ કરીને અહીંયા નંબર ઓફ એ માટે શું લખી શકાય? 3 × 3 લખી શકાય. એટલે જો અહીંયા શું પૂછ્યું છે કે તેમાંના બે ઘટક સંખ્યા 9 હોય ને તેમાંના બે ઘટક -1001 હોય તો એ શોધો. એટલે સૌથી પહેલાં તો નંબર ઓફ એ કેટલા છે એ આપણે શોધવા પડે, બરાબર. તો અહીંયા આપણને આના પરથી નંબર ઓફ એ બરાબર આપણને મળ્યા 3, બરાબર. હવે શું કહે છે કે -10 અને 01 એ તેમાંના બે ઘટક છે. શેમાંના? એ ક્રોસ એના આ બે ઘટક છે કે એ ક્રોસ એના ઘટકોની સંખ્યા 9 છે અને તેમાંના બે ઘટક -10 ને 01 છે. તો એ શોધો.